नमस्कार, पन्ना टाइम्स में आपका स्वागत है। आपके साथ मैं हूं मोनिका परमार। आयुष्मान कार्ड योजना के तहत अब गरीबों को मिलेगा मुफ्त इलाज। जी हां, अहमदाबाद के सरदार नगर वार्ड के रामजी मंदिर में आज कैंप का आयोजन किया गया, जिसमें 100 से ज्यादा लोगों ने इस कैंप में लाभ लिया है। और जानकारी के लिए हम आपको लेके चलते हैं हमारे संवाददाता पारस राठौड़ के पास, जहां से और भी ज्यादा जानकारी मिलेगी। जन जन का काम जन जन के साथ प्रधानमंत्री नरेंद्र मोदी की ये एक मन की बात में कार्यक्रम एपिसोड शूट हुआ था। उसमें बात करते हैं कि अलग अलग जो स्थान है, पार्षद हैं अपना अपना, और हर विधानसभा में ये अपने अपने विधानसभा क्षेत्रों में काम किए जा रहे हैं। यहाँ पर एक ये कार्यक्रम आयोजित आज आयोजित कार्यक्रम आयोजित हो गया है, जिसमें 75 से 70 साल की जो उम्र के जो लोग हैं, इनका एक एक करके आज वेरिफिकेशन और महाकार्ड इश्यू किया जा रहा है। यहाँ पर नगर के पार्षद हैं, यहाँ के नगर के पार्षद सुरेश भाई द्वारा एक कैंप आयोजित हो गया है। और यहाँ पर देख सकते हैं जो बिल्कुल यानी जिनकी कोई आय नहीं है, एकदम वृद्ध लोग हैं जिनकी 70 साल उम्र हो गई है, उनके लिए ये कैंप का आयोजन हुआ है नगर पार्षद की ओर से, सुरेश भाई दानानी की ओर से। ये सरदार नगर वार्ड है। यहाँ पर देख सकते हैं ये जो 70 साल की जो उम्र है, महिला है, उनका ये आयुष्मान कार्ड निकाला जाएगा। यहाँ पर एक एक करके सबका ये लोग ले रहे हैं। हमारे साथ बातचीत करने के लिए इनको बातचीत करेंगे। तमारू निकली क्यों आयुष्मान कार्ड? આયુષ્માન હાથ શું છે? ઓકે, તો હવે અહીંયા તમને ક્યારે મેસેજ મળ્યો આ આયુષ્માન કાર્ડ બનાવવાનું? આ તો લગભગ વર્ષ જેવું થયું છે. આવતીકાલે કંઈ મેસેજ મળ્યો તો કે અહીંયા કેમ્પ છે? ના ના નહીં મળ્યો. નહીં, ગઈકાલે અહીંયા આજ કેમ્પ છે એનો તમને કેવી રીતના ખબર પડી કે અહીંયા નથી? હમણાં જ ખબર પડી, સવારે જ તમને ખબર પડી? સવારે ખબર પડી. तो यहाँ मतलब इनका कहना है कि यहाँ पर इनको सुबह ही मालूम हुआ कि मंदिर पे एक कैंप का आयोजन है। हमारे साथ पार्षद जी से बातचीत करेंगे जिनके द्वारा एक कैंप आयोजित है। સુરેશભાઈ, ખાસ કરીને કહેવા માગે તો કેવી રીતનો કેમ્પ હોય છે અને પબ્લિકને તમારો એક સંકલ્પ છે પ્રધાનમંત્રી જેવો કે લોકોને ઘરે ઘરે જાય અને લોકોના દ્વારે આ યોજનાનો લાભ આપવો, શું કહેશો એને લઈને? મારું કહેવાનું એટલું છે કે ભાઈ, જે પ્રધાનમંત્રીશ્રીની યોજના છે, સરકારશ્રી યોજના મુક્તિ હોય છે, પણ એને લોકોના ઘર સુધી પહોંચાડવી એ અમારી પ્રાથમિક ફરજમાં આવે છે. કોર્પોરેટર તરીકે આ વિસ્તારમાં જે લોકોના 70 વર્ષથી ઉપર ઉંમર થઈ ગઈ છે, એનું એક લિસ્ટ અમારી પાસે આવ્યું હતું. લગભગ એક અઠવાડિયા પહેલાં અમને લિસ્ટ આપવામાં આવ્યું હતું કે ભાઈ આ લોકો 70 વર્ષથી પ્લસના છે, એમાં કોઈ જીવિત છે કે નહીં, કોઈ અહીંથી બહાર જતું રહ્યું છે, તો એ અમે એમાં માર્ક કર્યું હતું કે ભાઈ આ લોકો અમુક ગુજરી પણ ગયા છે ઘણા લોકો, તો એ અમે માર્ક કર્યું હતું. જે લોકો અહીંયા રહે છે અને જેના કાર્ડ નથી બન્યા આયુષ્યમાન કાર્ડ, એ લોકોને અમે પર્સનલ જઈને સૂચના આપી છે કે ભાઈ આપણે કેમ્પનું આયોજન કરવાનું છે, અમે તમને સૂચના કરી એટલે તમે આવી જજો. આવા કેમ્પ અલગ અલગ જગ્યાએ ચાલુ છે. ખોડિયાનગરમાં કર્યો, આંબાવાડીમાં કર્યો, આજે આ ભદ્રેશ્વરમાં રાખ્યો છે. એટલે ભીલવાસ હોય તો એ લોકોને ત્યાંથી થઈ જાય. બુઝુર્ગોને વધારે ચાલવું ના પડે અને ઓછામાં ઓછી તકલીફમાં એમને આપણે આયુષ્યમાન કાર્ડ મળી જાય, એના માટે થઈને આપણે આ ભદ્રેશ્વરમાં રાખ્યું. મોટી કોલોની છે, લગભગ 726 મકાનની આ સોસાયટી છે, 120 મકાનની 3 સોસાયટીઓ બાજુમાં છે. કોતરપુર ગામ છે, જેમાં લગભગ 2000 મકાનો છે, એની બાજુમાં અક્ષરધામ સોસાયટી છે. આ બધે અમે સૂચના કરી છે અને ત્યાંથી અલગ અલગ જગ્યાએથી આ લોકો આવી રહ્યા છે. અમારી એવી ભાવના છે કે મોદી સાહેબની જે યોજના છે અને આ જે 10 લાખ સુધીનું કાર્ડ, એટલે એક બહુ મોટી બાબત કહેવાય યાર, કોઈ એને નાની બાબત નથી. એક સમય હતો જ્યારે હું નાનો હતો ત્યારે મને ખબર છે, મારા જે મિત્રો છે એના મા બાપને તકલીફ થઈ તો એમે જમીન વેચીને ઓપરેશન કરાવેલા છે મારી સામે. કોઈ 2 વીઘા જમીન વેચી છે આંખના ઓપરેશન માટે, કોઈ પેટના ઓપરેશન માટે વીઘો જમીન વેચી છે. આવા દ્રષ્ટાંતો મેં પણ જોયા છે. તો મને તો બહુ ખુશી છે કે ભાઈ આ જેટલા વધારેમાં વધારે લોકો પાસે જાય તો એમની જે પ્રોપર્ટીઓ વેચાતી હતી ના વેચાય અને એમનું પરિવારનું ગુજરાન સારી રીતે ચાલે, અને આ જે પૈસાનો લોટ પડે છે દવાખાનાનો, એ એમના પરિવાર ઉપર ના પડે. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર કે મેં આવી યોજના મૂકી છે. ખૂબ બધા લોકો આનો લાભ લે છે અને મારી ભાવના છે કે કોઈ બાકી ના રહી જાય, દરેકના घर સુધી આ યોजना પહોંચે અને કોઈ આમાંથી વંचित ना रहे। तो ये थे नगर के पार्षद, सरदार नगर वार्ड के पार्षद हैं, जिन्होंने का ये कैंप का आयोजन है। और ये आयोजन भी राम जी मंदिर में हुआ है ताकि लोग
भगवान का दर्शन करने के बाद उनका जो कैंप का जो उनका नोटिफिकेशन पहले से जारी है, उनको मालूम पड़ गया, एक लिस्ट नॉमिनेशन हो गया है कि उनको इतने लोग आपके क्षेत्र या नरोड़ा विधानसभा क्षेत्र सरदार नगर वार्ड में इतने लोग बाकी है, ताकि उन लोगों का ये लोग वेरिफिकेशन करके उनका आयुष्मान कार्ड हाथों हाथ हैंड टू हैंड बनाया जाए, ताकि लोगों को, क्योंकि कभी भी कोई भी